हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આપણું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર આપણે આગળ ચર્ચા કરી લીધી ક્ષેત્રફળ કઈ રીતે શોધાય। નેક્સ્ટ એના કેટલાક એક્ઝામ્પલ પણ આપણે કરી લીધા હતા। હવે આપણે જોવાનું છે કે વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ। તો વર્તુળનો પહેલાં તો વૃત્તાંશ જોઈએ આપણે પેલી વૃત્તાંશ અને વૃત્તખંડ। તો વૃત્તાંશ શું છે, વૃત્તખંડ શું છે એ પહેલાં આપણે ચર્ચા કરવાની છે વર્તુળની ચાપ। તો વર્તુળની ચાપ એટલે ચાપ તમે જાણો જ છો કે આપણે કોઈ બિંદુ ઉપરથી જ્યારે પરિકરની મદદથી આ રીતે કોઈ ચાપ મૂકીએ તો એને આપણે શું કહીએ છીએ, એક પ્રકારની એ ચાપ જ છે। એટલે એક્ઝેક્ટ કોઈ એવું માપ હોય અને માપ દ્વારા આપણે એ ડિસ્ટન્સ માપીએ છીએ તો એને શું કહીએ છીએ આપણે, એક પ્રકારની ચાપ। પણ અહીંયા આપણે શેના પર લેવાની છે, વર્તુળ ઉપર લેવાની છે। ધોરણ 9ની અંદર રચના ચેપ્ટરની અંદર તમે આ બધી વસ્તુ કરેલી છે, એટલે ચાપ શું છે એ તમે જાણો જ છો। તો હવે આપણે જોવાનું છે કે વર્તુળની ચાપ। તો વર્તુળના ચાપની જો વ્યાખ્યા આપવી હોય તો શું થશે કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળની ચાપ કહે છે। તમને શું કહે છે કે વર્તુળ પરના બે બિંદુઓ, ધારો કે આ કોઈ વર્તુળ છે, વર્તુળ પરના બે બિંદુઓ તમને કહ્યું છે તો ધારો કે આ કોઈ બિંદુ લઈ લઈએ આપણે, આ છે એ અને આ છે બી। તો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળની ચાપ કહે છે। એટલે કે આ એ અને બી એ બંને વચ્ચેનો જે ભાગ છે, એટલે તમે આમથી નીચેથી ગણો તો આ પણ થશે અને ઉપરથી ગણો તો આ થવાનું। એટલે આ ભાગ છે, એક ભાગ મોટો બને છે એને પણ ચાપ કહેવાય, એક ભાગ નીચે જે નાનો બને છે, જે ડાર્ક કર્યો છે એ પણ શું કહેવાશે, વર્તુળની ચાપ। તો ક્લિયર થઈ ગયું વર્તુળની ચાપ કોને કહેવાય। હવે એની અંદર બે ભાગ પડે છે, એક મોટી ચાપ પણ કહેવાશે, નાની ચાપ પણ છે। તો બંનેમાં લઘુ ચાપ, લઘુ એટલે કે નાની, તો વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને શું કહે છે, લઘુ ચાપ કહે છે। વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘ એટલે શું થશે કે અહીંયાથી તમને સ્ટાર્ટ કરી અને એ રાઉન્ડ ઉપર આખા ફરીને એ જગ્યા ઉપર પાછા આવો ત્યારે જે રચના રચાય છે એને શું કહેવાય છે, વર્તુળનો પરિઘ। એટલે કે પૈડા જેવી રચના, આખું પૈડું તમે ગોળ ફેરવો એટલે શું કહેવાય છે, વર્તુળનો આખો પરિઘ। ક્લિયર। તો અહીંયા તમને શું કહ્યું છે કે ચાપની લંબાઈ એટલે કે કયો, લઘુ ચાપ, લઘુ ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી। વર્તુળનો પરિઘ અડધો એટલે કે અડધું રાઉન્ડ આપું આટલું થશે, તો આ અડધાથી પણ ઓછી। તો અડધાથી ઓછી એટલે કે ધારો કે અહીંયા કોઈ બિંદુ હું લઈ લઉં ઓ, તો આટલો ભાગ છે આ અડધું વર્તુળ તો અહીંયા થવાનું, એનાથી પણ અડધું એટલે કે આ બંને ભાગ પણ એની અંદર છે। એટલે વર્તુળનો જે પરિઘ છે એના અડધાથી પણ ઓછી જે જગ્યા અહીંયા રચાય છે એ જગ્યાને શું કહે છે, વર્તુળની લઘુ ચાપ એટલે કે નાની ચાપ। તો ફરીવાર વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને શું કહે છે, લઘુ ચાપ। એટલે કે આ જે એ બી છે એને આપણે કહી શકીએ એ શું કહેવાશે, લઘુ ચાપ। એ જ રીતે ગુરુચાપ, ગુરુ એટલે કે મોટું, લઘુ એટલે નાનું। તો ગુરુચાપ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જે ઉપર મોટી ચાપ રચાય છે એને શું કહેવાશે, ગુરુચાપ। વ્યાખ્યા આપવી હોય તો વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય તેને ગુરુચાપ કહે છે। વર્તુળનો પરિઘ એટલે આટલું માપ જે થવાનું પણ અડધું વર્તુળ ઇનશોર્ટ લઈએ તો એ શું થઈ ગયું, અડધો પરિઘ, પણ એના કરતાં વધારે એટલે કે આ ભાગ અને આ ભાગ એની અંદર એડ થાય છે તો એને આપણે શું કહી શકીએ, ગુરુચાપ। તો ગુરુચાપ આ જે ઉપરની રચાય છે એથી બી તરફ જે મોટો ભાગ દેખાય છે એને શું કહેવાશે, ગુરુચાપ। લઘુચાપ કઈ, જે નીચે એથી બી ડાર્ક ભાગ દેખાય છે એને શું કહેવાશે, લઘુચાપ। ક્લિયર થઈ ગયું, વર્તુળની ચાપ, લઘુચાપ અને ગુરુચાપ। બીજી વસ્તુ છે અર્ધવર્તુળ ચાપ, એટલે અડધા વર્તુળની અંદર ચાપ। તો વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી હોય તેને અર્ધવર્તુળ ચાપ કહે છે। એટલે કે અહીંયાથી આટલો ભાગ આપણે લઈ લઈએ તો આ અર્ધવર્તુળ ચાપ થઈ ગયા, એટલે કે આખું વર્તુળનો બે ભાગની અંદર વિભાજિત કરે છે તો એને શું કહેવાશે, અર્ધવર્તુળ ચાપ। આખું જે વર્તુળ છે એને બે ભાગની અંદર વહેંચી નાખે છે, એટલા જ માટે આપણે અર્ધવર્તુળ એટલે કે અડધું વર્તુળ, અને અડધું વર્તુળ જે રચાય છે ઉપર નીચે બંને માપ સમાન છે એટલે ઉપર લઈ લો તો પણ એ અર્ધવર્તુળ ચાપ કહેવાશે, નીચેની પણ લો તો એ પણ શું કહેવાશે, અર્ધવર્તુળ ચાપ। ક્લિયર। હવે આના સૂત્રો છે તમારે એક્ઝામ્પલની અંદર યુઝ થશે। તો લઘુ ચાપની લંબાઈ જો તમને શોધવાની કહી હોય તો અહીંયા થીટા, તો થીટા ક્યાં આવેલો હશે, તો આ જે ચાપ રચાય છે
એટલે કેન્દ્રથી જે બે બિંદુ અહીંયા આ બંને ત્રિજ્યાઓ લઈ શકીએ વર્તુળની, તો અહીંયા માપ રચા છે એટલે કે ખૂણો આંતરે છે જે એથી બીને તમે જોઈન્ટ કરો કેન્દ્રથી, એટલે આ જે વચ્ચે બને છે એને શું કહીએ છીએ આપણે? થીટા. આ ચાપ જે છે અહીંયાથી અહીંયા પણ હોઈ શકે, એટલે કે જે બિંદુ આપેલા છે અહીંયા પણ હોઈ શકે છે આ રીતે. ધારો કે એને પી અને ક્યુ બિંદુ આપી દો, તો આખી રચાય છે એ પણ શું કહેવાશે? થીટા. એટલે કે ખૂણો AOB એ પણ થીટા કહેવાશે, ખૂણો POQ એ પણ શું કહેવાશે? થીટા. તો જ્યારે લઘુચાપની લંબાઈ તમને પૂછી હોય તો શું લખશો તમે? આખો પરિઘ છે એટલે આખો પરિઘ રચાશે. તમે આ રીતે લાઈન છે અહીંયાથી તમે આટલે સુધી આવશો તો કેટલા અંશનો ખૂણો બનવાનો? 180 અંશનો. હવે આખું રાઉન્ડ પૂર્ણ કરીને તમે અહીંયા આવશો એટલે કેટલો બનવાનો? ટોટલ 360. તો થીટા એટલે કે જે આંતરેલો ખૂણો છે ચાપને, લઘુ ચાપને જે આંતરેલો ખૂણો છે એને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. થીટાનું મૂલ્ય તમને આપી દીધેલું હશે. બાયચાન્સ તો થીટાનું મૂલ્ય તમને આપેલું ન હોય તો સામે આરનું મૂલ્ય તો તમને આપેલું જ હશે. એટલે કે કોઈ પણ થીટા અથવા તો આર, તમને જો થીટાનું મૂલ્ય આપેલું હશે તો તમને ત્રિજ્યા શોધવાની કહેશે, અને જો થીટા અને આર બંને તમને આપી દીધેલા હોય તો એનો મતલબ તમારે લઘુચાપની લંબાઈ શોધવાની છે. ક્લિયર? તો અહીંયા લઘુચાપની લંબાઈનું સૂત્ર શું છે? તો થીટા અપોન 360 ગુણ્યા 2πr. 2π એટલે પરિઘ, આખો જે પરિઘ રચાય છે એ. તો ફરીવાર લઘુચાપની લંબાઈનું સૂત્ર શું થઈ ગયું? થીટા અપોન 360 ગુણ્યા પરિઘ, અને પરિઘનું સૂત્ર છે 2πr. થીટા અપોન 360 ગુણ્યા 2πr. હવે એ જ રીતે તમને ગુરુચાપની લંબાઈ શોધવાની કહી હોય, એટલે કે આ ભાગ તમને શોધવાનો કયો હોય તો તમે શું કરશો? આખો પરિઘ તમારી જોડે હોય 2πr, તો એમાંથી તમે આ વસ્તુ બાદ કરશો તો તમને કયો ભાગ મળવાનો? આ ઉપરનો ભાગ. આટલું ડિલીટ થઈ જશે તો બાકી શું મળશે? આ જ ભાગ મળવાનો. એટલે ગુરુચાપની લંબાઈ પરિઘ ઓછા લઘુચાપની લંબાઈ. લઘુચાપની લંબાઈનું સૂત્ર તમે જાણો છો, થીટા અપોન 360 ગુણ્યા 2πr, અને પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો જો ગુરુચાપની લંબાઈ તમને પૂછી હોય તો એનું સૂત્ર શું થઈ જવાનું? 2πr માઇનસ થીટા અપોન 360 ગુણ્યા 2πr. ક્લિયર? તો લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈ પૂછી હોય તમને, અથવા તો થીટાનું મૂલ્ય આપેલું હોય અને આરનું મૂલ્ય આપેલું હોય તો તમને બંનેમાંથી કોઈ પણ લંબાઈ મળી શકે છે. ક્લિયર થઈ ગયું? તો આ હતું વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળની અંદરનો એક નાનો ટોપિક, એ વર્તુળની ચાપ જે લઘુચાપ હોય કે ગુરુચાપ હોય તો એનું લંબાઈ કઈ રીતે શોધી શકીએ. હવે આપણે જોઈએ વૃત્તાંશ. તો વૃત્તાંશ એટલે શું? તો વૃત્તાંશની ચર્ચા કરીએ આપણે હવે. નેક્સ્ટ હવે આપણે જોઈએ વૃત્તાંશ. તો વૃત્તાંશ કોને કહેવાય? તો ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃત્તાંશ કહે છે. ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ. હમણાં આપણે જોયું વર્તુળની ચાપ. તો ધારો કે આ કોઈ વર્તુળ છે, વર્તુળની ચાપ હમણાં આપણે શું લીધી હતી? અહીંયા A to B. અહીંયા હતું સેન્ટર, એટલે કે એને નામ આપીએ આપણે વર્તુળનું કેન્દ્ર. તો અહીંયા તમે શું કહ્યું? ત્રિજ્યાઓ. તો ત્રિજ્યાઓ કઈ થશે? ઓથી, એટલે કેન્દ્રથી વર્તુળ પરનું બિંદુ જે છે ત્યાં સુધીનું અંતર, જેને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. તો ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃત્તાંશ કહે છે. એટલે ત્રિજ્યાઓ O2A, O2B અને વચ્ચે વર્તુળની ચાપ, એટલે કે આ બધા વચ્ચે જે ઘેરાયેલો ભાગ છે એને શું કહે છે? વર્તુળનો વૃત્તાંશ. ક્લિયર? હવે ચાપ શું હતી? માત્ર ને માત્ર A થી B આ જે ભાગ છે વર્તુળ પરનો એને ચાપ કહેવાશે. વર્તુળનું વૃત્તાંશ એટલે કે અંદર જે ભાગ, જે ક્ષેત્રફળ ઘેરાયું છે એને શું કહેવાશે? એનો વૃત્તાંશ, એટલે વર્તુળનો વૃત્તાંશ. આની અંદર પણ એક ચર્ચા કે લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશ કયો, નાનો વૃત્તાંશ કયો કહેવાશે? તો આ ભાગ છે વચ્ચેનો એને શું કહેવાશે? લઘુ વૃત્તાંશ. જે બહારનો ભાગ છે મોટો એને શું કહેવાશે? ગુરુ વૃત્તાંશ. એટલે આ ભાગ જે છે આ પણ A થી B મોટું ગુરુચાપ વચ્ચે ઘેરાયેલો ભાગ જે છે એને શું કહેવાશે? ગુરુ વૃત્તાંશ. અને લઘુચાપ વડે ઘેરાયેલો જે ભાગ છે સાથે ત્રિજ્યાઓ, તો એને શું કહેવાશે? ગુરુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશની વ્યાખ્યા આપવી હોય તો શું થઈ જશે? જે વૃત્તાંશને સંગત ચાપ લઘુચાપ હોય તે વૃત્તાંશને લઘુ વૃત્તાંશ કહે છે. વૃત્તાંશને સંગત ચાપ, આ જે ચાપ છે એ લઘુચાપ હોય તો તે વૃત્તાંશને લઘુ વૃત્તાંશ કહે છે, અને એ ચાપ જો ગુરુ ચાપ હોય તો એને શું કહેવાશે? ગુરુ વૃત્તાંશ કહે છે. હવે વૃત્તાંશનો ખૂણો
તો કોઈપણ વૃત્તાંશને સંગત ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે તે ખૂણાને વૃત્તાંશનો ખૂણો કહે છે. એટલે હમણાં જે આપણે ખૂણો અહીંયા થીટા લીધો હતો એ જ ખૂણો જેને શું કહેવાશે? વૃત્તાંશનો ખૂણો. કારણ કે વૃત્તાંશની વાત કરતા હોય એની અંદર ત્રિજ્યાઓ પણ આવી જશે અને લઘુચાપ અથવા તો ગુરુચાપ બંને આવવાની. તો એના વચ્ચે જે આંતરેલો ખૂણો છે એને શું કહે છે? વૃત્તાંશનો ખૂણો. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને પૂછ્યું હોય અથવા તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આ જે ઘેરાયેલો ભાગ જે છે એનું ક્ષેત્રફળ તમને પૂછ્યું હોય તો એના માટેની ફોર્મ્યુલા શું છે? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ θ/360 ગુણ્યા πr². હમણાં ચાપની વાત હતી એટલે આપણે પરિઘની ચર્ચા કરતા હતા કારણ કે આપણે ખાલી બાઉન્ડ્રી પોઈન્ટ લેવાનો હતો. અહીંયા આખા વર્તુળની વાત થાય છે એટલે કે આખું વર્તુળ જે છે એટલે આ વર્તુળના સૂત્રને આધારે આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળશે. તો વર્તુળનું ક્ષેત્રફળ શું છે? πr². ચાપની વાત થતી હોય ત્યારે પરિઘની ચર્ચા કરાય એટલે કે બાઉન્ડ્રી પોઈન્ટની ચર્ચા થશે. એટલે એનું સૂત્ર શું છે પરિઘનું? 2πr. અને જ્યારે ક્ષેત્રફળની ચર્ચા થતી હોય ત્યારે આખો વર્તુળનો જે ભાગ છે એની અંદર આવી જશે એટલે એનું ક્ષેત્રફળ છે πr². લઘુ વૃત્તાંશ એટલે કે જે નાનો ભાગ જે રોકેલો છે એનું ક્ષેત્રફળ જો આપણે શોધવું હોય તો એના માટેની ફોર્મ્યુલા છે θ/360 ગુણ્યા πr². જો તમને ચાપની ચર્ચા કરી હોય તો θ/360 ગુણ્યા 2πr. એટલે ખાલી ક્ષેત્રફળ અને પરિઘ એનો જ ખાલી ચેન્જીસ થશે. બાકી જે થીટાનું માપ છે તો સેમ એના એ જ રહેવાનું θ/360. ગુરુ વૃત્તાંશ આની અંદર પણ એ જ વસ્તુ થશે. તમારે આ ભાગનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો જે નીચેનો લઘુ વૃત્તાંશને રોકેલો જે ભાગ છે એમાંથી જો તમે બાદ કરી દો તો શું મળવાનું તમને? ગુરુ વૃત્તાંશનું. અને આખા વર્તુળનું તમે જાણો છો એટલે જે આખા વર્તુળનું ક્ષેત્રફળ છે એની અંદરથી ખાલી આ ભાગ તમે માઇનસ કરી નાખશો તો તમને શું મળશે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ તમે જાણો છો શું છે? πr². લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હમણાં જ આપણે અહીંયા મૂક્યું θ/360 ગુણ્યા πr². આને જો શોર્ટ કરવું હોય તો તમે πr² જે છે એને કોમન નીકાળ દો તો ઇન બ્રેકેટની અંદર શું રહેશે? 1 માઇનસ θ/360. એટલે માત્ર ને માત્ર તમારે આનું જ સાદરૂપ આપવાનું થશે. એટલે આનું જો સાદરૂપ 360 માઇનસ θ/360 એટલે 360માંથી જે તમને થીટા માપ આપેલું હોય એમાંથી માઇનસ કરી દેવાનું ડિવાઈડ બાય 360. પાઈની કિંમત તો તમારે 22/7 અથવા 3.14 મૂકવાની છે. આરની વેલ્યુ ત્રિજ્યા તમને આપેલી હશે. ક્લિયર? હવે વૃત્તાંશની પરિમિતિ એટલે ખાસ ધ્યાન રાખજો આ બધી જ વસ્તુ એની અંદર આવી જશે. ક્લિયર? તો વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર શું છે? 2r. એટલે કે O2A અને O2B બંનેનું માપ કેટલું છે? r + r એટલે શું થશે? 2r પ્લસ θ/360 ગુણ્યા 2π. આ લઘુ વૃત્તાંશની ચર્ચા થઈ છે એટલે આ વસ્તુ અહીંયા આવવાની અને પરિમિતિ એટલે θ/360 ગુણ્યા 2πr. ક્લિયર? ખાલી બાઉન્ડ્રી પોઈન્ટની ચર્ચા થઈ છે એટલે ત્યાં આવશે પરિઘ. ક્લિયર થઈ ગયું? તો આ હતું વૃત્તાંશ. નેક્સ્ટ હવે આપણે ચર્ચા કરવાની છે વૃત્તખંડનું. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ કોને કહેવાય અને વૃત્તખંડની અંદર કયા કયા વૃત્તખંડ રચાય છે એની આપણે ચર્ચા કરીએ. હવે નેક્સ્ટ હવે આપણે જોઈએ વૃત્તખંડ. તો જીવા અને તેના બંનેમાંથી કોઈપણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ અથવા તો વર્તુળનો વૃત્તખંડ કહે છે. હમણાં આપણે જે વર્તુળની ચાપ લીધી એ ચાપ સંગત જ છે કે ધારો કે આ કોઈ વર્તુળ છે. આ વર્તુળ પરના કોઈ બે બિંદુ અહીંયા લઈ લઈએ આપણે A અને આ છે B. વર્તુળનું કેન્દ્ર છે O અને O થી A અને O થી B બંને આપણે જોઈન્ટ કરી દઈએ અને આ રચાતો ખૂણો એ આપણે નામ આપી દઈએ થીટા. તો અહીંયા તમને શું કહ્યું છે? જીવા અને તેના બંનેમાંથી કોઈપણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે. જીવાની ચર્ચા થઈ છે એટલે જીવા એટલે A થી B ને તમે જોઈન્ટ કરી નાખશો એટલે આ શું થઈ ગઈ? જીવા. તો એ જીવા અને બંનેમાંથી કોઈપણ ચાપ વચ્ચેના પ્રદેશને કોઈપણ ચાપ એટલે તમે અહીંયા આ મોટી ચાપ લઈ શકો AB અથવા તો નીચેની નાની ચાપ જે લઘુ ચાપ છે એ લઈ શકો અને આ જે જીવા છે એ બંને વચ્ચે જે રચાતો પ્રદેશ જે છે એને શું કહે છે? વૃત્તખંડ. તો આ બધો જે ભાગ જે છે એને શું કહેવાશે? વૃત્તખંડ. જીવા અને આ જે ચાપ વચ્ચે રચાય છે એને શું કહે છે? વૃત્તખંડ. બાકીની કોઈ વસ્તુ ચર્ચા કરવાની નથી. આ જ રીતે થશે. આ રીતે ભાગ હોય A થી B તો આ લઘુ વૃત્તખંડ થઈ જશે અને આ ગુરુ વૃત્તખંડ. ક્લિયર? સિમ્પલ. નેક્સ્ટ એની બીજી વ્યાખ્યા આપવી હોય તો વર્તુળની કોઈ પણ ચાપ અને તેના અંત્ય બિંદુઓને જોડતી
જીવાથી ઘેરાયેલા પ્રદેશને વર્તુળનું વૃત્તખંડ કહે છે. જીવાની કોઈપણ ચાપ, વર્તુળની કોઈપણ ચાપ લેવાની અને જીવા એટલે કે અંત્યબિંદુ જીવાના A થી B, આ જીવા છે વર્તુળની, તો આ ભાગ જે છે એને શું કહેવાશે? અને આ ઉપરનો ભાગ જો વિચારીએ તો આ બધો ભાગ જે છે એને શું કહેવાશે? વૃત્તખંડ. ક્લિયર? લઘુ વૃત્તખંડ, તો જે નાનો ભાગ છે, જે વર્તુળને સંગત ચાપ લઘુ હોય એટલે કે જે વૃત્તખંડ તમે વિચારો એની ચાપ લઘુ હોય એટલે કે નાની હોય તો એને શું કહેવાશે? લઘુ વૃત્તખંડ. અને જે વૃત્તખંડને સંગત ચાપ ગુરુ હોય એટલે કે મોટી હોય તો તે વૃત્તખંડને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ. ક્લિયર? એટલે આ ભાગ જે છે એને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ. અને લઘુ વૃત્તખંડ એટલે આ નીચેનો જે ભાગ છે એને શું કહેવાશે? લઘુ વૃત્તખંડ. ક્લિયર છે? હજી આપણે આ વૃત્તખંડના સૂત્રો જોવાના છે કે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, જે ભાગ આપેલો છે એનું. તો નેક્સ્ટ આપણે જોઈએ એના સૂત્રો. સૂત્ર એનું તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિજ્યાઓ અને જીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે વૃત્તખંડનું ક્ષેત્રફળ તમને પૂછ્યું હોય એટલે આજનો કોઈ વર્તુળ, એની કોઈ જીવા AB અને કેન્દ્ર, ધારો કે આ કેન્દ્ર છે એનું O. તો તમને શું કહ્યું છે? લઘુ વૃત્તખંડનું એટલે કે લઘુ વૃત્તાંશ એટલે આનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારે પહેલાં શોધવું પડશે. અને આ જે ત્રિકોણ રચાય છે OAB, આ ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી માઇનસ કરીએ તો આપણને શું મળશે? નીચે જે વૃત્તખંડ રચાય છે એનું ક્ષેત્રફળ મળશે. તો π/θ આ જે છે એ વર્તુળનું મીન્સ કે જે ત્રિકોણ રચાય છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને ડાયરેક્ટ આપ્યું છે. તમારે એ ચર્ચા તમારે ખાલી માત્ર સૂત્રની જરૂરિયાત છે. સૂત્ર સીધું મૂકવાનું છે. થીટા તમને આપેલો હશે તો ડાયરેક્ટ એના ઉપરથી કઈ રીતે શોધાય? તો π/360 માઇનસ સાઇન θ/2 ઇન્ટુ કોસ θ/2 ઇન્ટુ r². તો આ છે સૂત્ર તમારું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું. ક્લિયર થઈ ગયું? હવે આના રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ જે તમારી બુકની અંદર સ્વાધ્યાયની અંદર આપેલા છે. એ સ્વાધ્યાય 12.2 એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ. જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને થીટાનું મૂલ્ય આપી દીધું છે અને ત્રિજ્યા પણ આપી દીધેલી છે. તો એની મદદથી આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં ત્રિજ્યા R બરાબર કેવી છે? 6 સેન્ટીમીટર અને ખૂણો એટલે કે થીટા બરાબર તમને આપ્યો છે 60 અંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું કયું છે? તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શોધવું θ/360 ગુણ્યા πr². તો આપણું સૂત્ર વૃત્તાંશનું ક્ષેત્રફળ એ જ હતું કે θ/360 ગુણ્યા πr². અહીંયા 60 અંશનો ખૂણો આપેલો છે. તમને એમ થશે કે ડાયરેક્ટ વૃત્તાંશનું સૂત્ર θ/360, કારણ કે બે સૂત્ર ત્યાં લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. તો અહીંયા ખૂણો કેટલો છે? 60 અંશનો. એટલે કે આ રીતે કોઈ રચાય છે તો આ 60 અંશનો ખૂણો જો બનતો હોય, આ સીધો જો લંબ સ્વરૂપે બનશે આ રીતે, તો આ 90 અંશનો થવાનો. તો એનાથી પણ નાનો ખૂણો છે એટલે એને આપણે શું કહીશું? લઘુ વૃત્તાંશ. નાનો ખૂણો બનવાનો છે એટલે લઘુ વૃત્તાંશ. તો એના માટે આપણે યુઝ કર્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ θ/360 ગુણ્યા πr². થીટાની વેલ્યુ તમને આપેલી છે, આરની વેલ્યુ આપેલી છે. જ્યારે કોઈ જ વેલ્યુ પાઈની ન આપેલી હોય ત્યારે આપણે શું લેવાનું છે? π/22/7. તો થીટાની વેલ્યુ લખી દો. અહીંયા થીટા કેટલા છે? 60/360 ગુણ્યા પાઈની કિંમત 22/7 અને આર કેટલા છે? 6. એટલે આપણે અહીંયા આરનો સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6 સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે r 2 ટાઈમ છે એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર થઈ જશે પાછળ. તો અહીંયા જુઓ આ 0 0 ઉડી જશે, છાયો છાયો 36, આ 6 6 ઉડી જશે. બાકી શું વધ્યું? 22/7 ગુણ્યા 6. તો 6 દુ 12, 12નો બગડો વધી આવી 1, 6 દુ 12 ને 1 13. તો 132/7 પાછળ એકમો ખાસ લખવાના સેન્ટીમીટરનો વર્ગ. તો બસ આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ જ પૂછ્યું હતું. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. ક્લિયર? હવે તમને શું કહ્યું છે કે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. એટલે વર્તુળનો ચોથા ભાગનું ક્ષેત્રફળ તમને શોધવાનું કહ્યું હતું. યાદ કરો આપણું ફર્સ્ટ લેક્ચર જેની અંદર આપણે વર્તુળના ક્ષેત્રફળની ચર્ચા કરી હતી. જો અડધો ભાગ કયો હોય, પહેલાં તો વર્તુળનું ક્ષેત્રફળ શું છે? πr². તમને અડધું વર્તુળનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો એને 2 વડે ભાગી નાખો.
પાઈ આર સ્ક્વેર ભાગ્યા 2। જો ચોથા ભાગનું પૂછ્યું હોય તો એને 4 વડે ભાગી નાખો એટલે પાઈ આર સ્ક્વેર ભાગ્યા 4। તો આ પાઈ આર સ્ક્વેર મળશે, આપણે શું મળશે? ચતુર્થાંશનું ક્ષેત્રફળ। તો અહીંયા તમને પરિઘ આપેલો છે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળનું, એટલે પરિઘ બરાબર 2 પાઈ આર બરાબર તમને શું આપ્યું છે? 22 સેન્ટીમીટર। તો આરને કરતા બનાવો તો આ બંને ક્યાં જશે? ભાગાકારની અંદર 2 પાઈ 22 ભાગ્યા 2 ગુણ્યા પાઈની કિંમત મૂકો। પાઈની કિંમત શું છે? 22 ભાગ્યા 7 જે છે એ છેદના છેદમાં છે, તો છેદનો છેદ ક્યાં જશે? અંશની અંદર। તો અહીંયા શું થઈ ગયું? 22 ભાગ્યા 7। 22 ઉપર નીચે ઉડી જશે, બાકી શું વધ્યું? 7/2 સેન્ટીમીટર। તો આરની કિંમત એટલે કે ત્રિજ્યા આપણને મળી ગઈ 7/2 સેન્ટીમીટર। પાઈ આર સ્ક્વેર બાય 4 એ શેનું સૂત્ર છે? વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે। તો વર્તુળના, જેની અંદર માત્ર ને માત્ર આરની જરૂર છે, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 પાઈ આર સ્ક્વેર। જે વર્તુળનું ક્ષેત્રફળ છે એને 4 વડે ભાગવાનું છે। 1/4 ઇન્ટુ પાઈની વેલ્યુ શું છે? 22 ભાગ્યા 7 આપણે લેવાની છે। આર આપણે હમણાં જ શોધ્યો 7/2 ઇન્ટુ 7/2 7 ઉડી જશે 11 દુ 22। તો 11 77 નીચે 4 દુના 8 સેન્ટીમીટરનો વર્ગ, કારણ કે આરની કિંમત 2 વખત આપેલી છે। તો 77 ભાગ્યા 8 સેન્ટીમીટરનો વર્ગ એ આપણને શું મળે? વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ। ક્લિયર થઈ ગયા બંને એક્ઝામ્પલ। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે હવે સ્વાધ્યાય 12.2નો। નેક્સ્ટ એક્ઝામ્પલ 3rd નંબરનો। એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે। મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આંતરે તે શોધવાનું છે। જે ક્ષેત્રફળ એ આવરી લે છે એ શોધવાનું છે। તો આકૃતિ દ્વારા સમજીએ। ધારો કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળનો સેન્ટર પોઈન્ટ અહીંયા છે, ત્યાંથી આ કોઈ મિનિટ કાંટો છે। હવે આ જે કાંટો છે એ ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ એટલે કે આની જે લંબાઈ છે એટલે આ શું થઈ ગયું આપણા માટે? વર્તુળનું કેન્દ્ર, અને ત્યાંથી આ લંબાઈ એની કેટલી છે? 14 સેન્ટીમીટર। એટલે આ જે લંબાઈ મળી આપણે 14 સેન્ટીમીટર એ શું થશે? આ ઘડિયાળનો જે મિનિટ કાંટો છે એની ત્રિજ્યા, એટલે કે અહીં ત્રિજ્યા આર બરાબર 14 સેન્ટીમીટર મળી। ક્લિયર થઈ ગઈ? એની લંબાઈ આપેલી છે એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, જેને આપણે શું કહીએ છીએ? એની ત્રિજ્યા। એટલે અહીંયા મિનિટ કાંટાનું જે લંબાઈ છે એ જ આપણા માટે શું થઈ જશે? એની ત્રિજ્યા। નેક્સ્ટ, મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આંતરે છે, એટલે 5 મિનિટની અંદર તમે ખાલી 1 મિનિટ વિચારો, એટલે અહીંયાથી આ મિનિટ કાંટો ફરી અને આ જગ્યા પર પાછો આવશે એટલે 1 મિનિટ થશે। હવે 1 મિનિટ એટલે કેટલી? 1 મિનિટ જે આપણે છે એની અંદર 5 મિનિટ આવી જોવાની છે, તો 1 મિનિટની અંદર એ કેટલો કાપશે અંતર? તો 1 મિનિટની અંદર એ આખું એક પરિભ્રમણ પૂર્ણ કરશે। ક્લિયર? આખું એક પરિભ્રમણ શું કરશે? એ પૂર્ણ કરશે। એટલે પૂર્ણ કરશે એટલે વર્તુળનો પરિઘ આપણે કહી શકીએ। 1 મિનિટની અંદર એ આખું પરિભ્રમણ પૂર્ણ કરશે। પણ અહીંયા આપણે 5 મિનિટની ચર્ચા છે, તો આપણે પહેલાં આખો જે કલાક થાય છે એની અંદર જોઈએ તો 60 મિનિટ બરાબર શું થઈ જશે? 1 કલાક। 60 મિનિટ ફરશે એટલે આખું આ જગ્યા પરથી અહીંયા આવવાનું। ક્લિયર? આટલે સુધી એટલે આખો 1 કલાક એ લેશે। હવે આખો 1 કલાક લેશે એટલે એના પર આંતરેલો ખૂણો કેટલો થઈ જશે? 60 મિનિટ માટે, એટલે કે 1 કલાક આખો પૂર્ણ કરવા માટે એ ટોટલ આખું રાઉન્ડ, એટલે કે આ જે છે પરિભ્રમણ ત્યાંથી ફરીને અહીંયા આવશે। એટલે એ જગ્યાને આપણે કેટલો ખૂણો કહીએ છીએ? આખું રાઉન્ડ લઈએ, અડધો લઈએ તો 180, પણ જો પૂરો રાઉન્ડ લઈ લઈએ તો કેટલો થશે? 360। તો 60 મિનિટ પૂર્ણ કરતાં મિનિટ કાંટાએ આંતરેલો ખૂણો
બરાબર કેટલું થશે 360 અંશ. આખું રાઉન્ડ પૂર્ણ કરશે એટલે કેટલું થઈ જશે 360. પણ અહીંયા આપણે કેટલું 5 મિનિટનું પરિભ્રમણ જોઈએ છે, તો 60 મિનિટ માટે જોઈએ 360 કાપ્યો તો ત્રિરાશિ વિચારો કે 60 મિનિટ માટે 60 મિનિટ જ્યારે પૂર્ણ કરે ત્યારે એ 360 અંશનો ખૂણો બનાવે છે. તો 5 મિનિટ પૂર્ણ કરવા માટે એ કેટલા અંશનો ખૂણો બનાવશે? તો આ આપણે શોધવાનું છે. તો ત્રિરાશિ અહીંયા આપણે જોઈએ તો ત્રિરાશિની અંદર શું થશે? આ બંનેનો ગુણાકાર થશે અને આ બંનેનો ગુણાકાર થશે, એટલે આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ બંનેનો ગુણાકાર. તો 5 મિનિટ પૂર્ણ કરતા આંતરેલો ખૂણો, 5 મિનિટ પૂર્ણ કરવા માટે આંતરેલો ખૂણો કેટલો થશે? આ બંનેની 5 ગુણ્યા 360 ભાગ્યા કેટલા મળશે? 60. તો આ એટલા અંશનો ખૂણો એ આંતર છે. હાલ આપણે એમનામ જ રાખીએ કારણ કે ક્ષેત્રફળ શોધવાનું છે, એની અંદર આ બધું કટ થઈ જશે. તો હાલ સાદુરૂપ આપવું નથી. આપણે 5 મિનિટ પૂર્ણ કરતા આંતરેલો ખૂણો એટલે કે થીટા આપણી જોડે છે, ત્રિજ્યા તો આપેલી જ છે. તો પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવે છે એટલે 60 અંશનો ખૂણો અહીંયા બનશે. છાયો 36 એટલે 6 પંચા 30 અંશ. છાયો 36 શૂન્ય ઉડી ગઈ એટલે 6 પંચા 30 અંશનો ખૂણો એટલે કે આ આખો જો આપણે 90 અંશનો વિચારીએ તો આનો અડધો એટલે 45 અંશ, એટલે આના કરતાં પણ નાનો ખૂણો એટલે આટલો ખૂણો રચે છે, આટલો ખૂણો આટલા ભાગની અંદર. તો આ જે ચાપ છે કેવી થઈ જશે? લઘુ. તો આપણે અહીંયા શું શોધવું પડશે? લઘુ ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવું પડશે. તો થીટાની વેલ્યુ આપણે જોઈએ છે 30 અંશ, ત્રિજ્યા r છે, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ યાદ કરો કારણ કે ખૂણો નાનો 30 અંશ એટલે એકદમ નાનો ખૂણો રચાય છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા અપોન 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. થીટાની વેલ્યુ શું છે? 30 અંશ. તો 30 ભાગ્યા 360 ગુણ્યા પાઈની કિંમત મૂકો 22/7 ગુણ્યા આરની કિંમત શું છે? 14. તો 14 ગુણ્યા 14 સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા 7 દુ 14, પછી 0 0 ઉડી જશે, 12 તરી 36, 2 6 6 દુ 12, અહીંયા હજી ભાગ ચાલશે 2 3, અહીંયા 2 11, હવે ભાગ ચાલશે નહીં. તો 11 ગુણ્યા 14 ભાગ્યા 3 સેન્ટીમીટરનો વર્ગ. 11 ગુણ્યા 14 તમને આન્સર શું મળશે? 0 1 ચોક 4 1 ચોક 4 પ્લસ 1 ચોક 4 1 1 1 સોરી 1 1 1 આવશે. 4 4 ને 1 5 અને 1 154 ભાગ્યા 3 સેન્ટીમીટરનો વર્ગ. ક્લિયર? 11 ભાગ્યા 14 કરશો એ તમને મળશે 154 અને નીચે ભાગ્યા 3 તો છે જ સેન્ટીમીટરનો વર્ગ. તો તમને જે 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવડે છે એ ખૂણો તમારે શોધવાનો હતો, એક ક્ષેત્રફળ સોરી તમારે શોધવાનું હતું. તો એ ક્ષેત્રફળ આપણને મળે છે 154 ભાગ્યા 3 સેન્ટીમીટરનો વર્ગ. ક્લિયર થઈ ગયો એક્ઝામ્પલ? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 5. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. જે વસ્તુ આપી છે આપણે પહેલાં ડ્રો કરીને સમજીએ કે આ કોઈ વર્તુળ લઈએ, અહીંયા ત્રિજ્યા તમને કેટલી કહી છે? 21 સેન્ટીમીટર, અને વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે આ 60 અંશનો ખૂણો બનાવે છે. આ ઓ છે, ત્યાંથી ત્રિજ્યા આગળની છે 21 સેન્ટીમીટર, અને એ અને બી આ બિંદુ વચ્ચે આ ખૂણો તમને આપ્યો છે 60 અંશનો. તેને અનુરૂપ ચાપની લંબાઈ એટલે કે આ એ બી જે ચાપ મળી છે એની લંબાઈ આપણે શોધવાની છે. અનુરૂપ ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે ચાપ વડે જે આખું વૃત્તાંશ રચાય છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. પ્લસ અનુરૂપ જીવા એટલે કે એ અને બીને આપણે જોઈન્ટ કરી દઈએ એટલે વર્તુળની જીવા એક બની જશે. તો જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે આ માપ આપણે શોધવાનું છે. આ વૃત્તખંડનું ક્ષેત્રફળ જે છે એ આપણે શોધવાનું છે. ક્લિયર? બધા જ સૂત્રો આપણે યાદ છે. પહેલાં તો અહીં ત્રિજ્યા આર બરાબર કેટલી છે? 21 સેન્ટીમીટર તથા થીટા બરાબર કેટલું છે? 60 અંશ. તો આ બે વસ્તુ તો છે જ. આપણે ચાપની લંબાઈ એટલે એ બી શોધવાની થશે. અહીંયા એ બી એ કેવી ચાપ છે? લઘુ ચાપ છે. તો
તો લઘુ ચાપની લંબાઈ, તો ચાપની લંબાઈ લઘુ છે તો θ/360 ગુણ્યા 2πr. ચાપની વાત હોય ત્યારે આપણે પરિઘને યાદ કરવાનું, વૃત્તાંશની વાત હોય ત્યારે આપણે વર્તુળને યાદ કરવાનું. તો θ/360 ગુણ્યા 2πr. થીટા આપણા જોડે છે, આરની વેલ્યુ પણ છે તો થીટાની વેલ્યુ 60/360 ગુણ્યા 2 ગુણ્યા 22/7 ગુણ્યા આરની કિંમત શું છે 21. તો અહીંયા 0 0 આ કટ થશે, છાયો 36, 2 તરી 6, અહીંયા 7 તરી 21, 7 7 ઉડી જશે એટલે બાકી શું રહેશે એકલા 22. તો 22 અહીંયા ચાપની લંબાઈ છે એટલે 22 સેન્ટીમીટર. એટલે એ બી ચાપ જે છે એની લંબાઈ આપણે 22 સેન્ટીમીટર મળી ગઈ. ચાપની લંબાઈ જે હતી એ કેટલી છે 22 સેન્ટીમીટર. ક્લિયર થઈ ગયું. હવે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચાપ વડે જે વૃત્તાંશ બને છે એનું ક્ષેત્રફળ એટલે કે અંદરનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો લઘુ વૃત્તાંશ જ રચાય છે. તો લઘુ વૃત્તાંશનું યાદ કરો સૂત્ર શું હતું, વૃત્તાંશની વાત આવી તો આપણે એ સમય શું યાદ કરીએ છીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું હતું θ/360 ગુણ્યા πr². તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આ હતું. ફર્સ્ટ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો θ/360 ગુણ્યા πr². થીટાની વેલ્યુ આપણને આપી છે 60, તો 60/360, પાઈની વેલ્યુ પુટ કરવાની 22/7 અને ત્રિજ્યા r આપણને આપી છે 21. તો 0 0 કટ થઈ જાય, છાયો 36, 7 તરી 21, 3 દુ 6, 2 11, બાકી શું રહેશે 11 ગુણ્યા 21 સેન્ટીમીટરનો વર્ગ આવશે અહીંયા, કારણ કે ત્રિજ્યા r 21 સેન્ટીમીટર છે પણ 2 ટાઈમ્સ r છે એટલે સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ સેન્ટીમીટરનો વર્ગ. 11 ગુણ્યા 21 કરી લો તો 1 1 દુ 2 એકા 2, 1 1 1 1 1 1 3 અને 2, 231 સેન્ટીમીટરનો વર્ગ. તો આ સેકન્ડ આન્સર આપણે મળી ગયો. થર્ડ આપણે શું કહ્યું છે, અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. અનુરૂપ જીવા વડે બનતો વૃત્તખંડ એટલે આ થશે નીચેનો ભાગ. તો એ પણ લઘુ વૃત્તખંડ જ બને છે નાનો. તો એનું સૂત્ર શું હતું, જે ત્રિકોણ OAB જે રચાય છે એમાંથી માઇનસ કરી લે આખું જે વર્તુળ જે છે આનો ભાગ, એની અંદરથી આપણે ખાલી આ વસ્તુ જે છે એ ડિલીટ કરવાની છે. એટલે આપણને જે મળશે એ આ જે લાઇનિંગવાળો ભાગ છે એ મળી જવાનો. એટલે એ જ થશે આપણું વૃત્તખંડનું ક્ષેત્રફળ, જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો નેક્સ્ટ આપણે એ જોઈએ. તો અહીંયા પહેલાં આપણે શું કરવું પડશે, ત્રિકોણનું વૃત્તખંડનું લઘુ વૃત્તખંડનું સૂત્ર શું છે, થર્ડ નંબર, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આપણે શું લખી શકીએ, તો ત્રિકોણ OABનું ક્ષેત્રફળ, ત્રિકોણ પહેલાં આખો લઘુ વૃત્તાંશ આવશે. આખો જે લઘુ વૃત્તાંશ મળે છે એમાંથી આપણે આ માઇનસ કરવાનું છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જે આપણે હમણાં સેકન્ડ નંબરમાં શોધ્યું માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણી જોડે છે જ, બાકી શું શોધવાનું છે, ત્રિકોણ OABનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો અહીંયા આ એક ખૂણો આપણને આપી દીધેલો છે. ત્રિકોણ તમે જાણો છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180°. તો ખૂણો અહીં ત્રિકોણ OAB માટે ખૂણો O બરાબર કેટલા છે 60°. તો માટે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર ત્રણેય ખૂણાનો સરવાળો 180, એમાંથી એક તમને આપેલો છે O. તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ 60 બરાબર 180°. તો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર કેટલા થશે 180 માઇનસ 60. 180માંથી 60 જશે એટલે કેટલા બચવાના, 180માંથી 60 દૂર થશે એટલે 120. તો 120 એ આ બંનેનો સરવાળો છે. 120 જે છે એ આ બંનેનો સરવાળો છે. તો એના પરથી આપણે કહી શકીએ કે આ પણ કેટલો થવાનો 60
અને આ પણ કેટલો થવાનો 60, એટલે કે બંનેનો સરવાળો જો જોઈએ તો બંનેનો સરવાળો કેટલો થશે 120, એટલે આના પરથી આપણે કહી શકીએ કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર કેટલા હોવા જોઈએ 60 અંશ, કારણ કે ખૂણો A પ્લસ ખૂણો B 120 અંશ આપણે બતાવે છે, એટલે ખૂણો A B C ત્રણે 60 અંશના થઈ શકે. તો આના ઉપર ત્રણેય ખૂણાના માપ જો સમાન હોય તો આપણે એને શું કહીએ છીએ સમબાજુ, એટલે કે બધી જ બાજુ એની સમાન હોય. જો ખૂણાઓના માપ સમાન હોય તો એની બાજુઓ પણ કેવી થવાની સમાન. તો માટે ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ છે. તો અહીંયા નક્કી થઈ ગયું કે એ સમબાજુ ત્રિકોણ છે. તો આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ તમને હોવું જોઈએ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? √3/4. ત્રણેય ત્રણ બાજુઓ સમાન છે માટે એક બાજુનો કોઈ પણ એક બાજુ લઈ લેવાની અને બાજુનો વર્ગ. અને બાજુ એટલે આપણા માટે અહીંયા શું છે ત્રિજ્યા. ત્રિજ્યાનું માપ આપણને આપેલું જ છે. તો √3/4 ઇન્ટુ ત્રિજ્યા કેટલી છે 21 × 21. ક્લિયર? હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ. આટલો ભાગ અલગ રાખજો આની અંદર, આ તમારે એક્સ્ટ્રા છે. જો આના પહેલાં ગણ લો તો પણ વાંધો નહીં, અને આ કર્યા બાદ તમને યાદ આવે કે અહીંયા ત્રિકોણ OABનું ક્ષેત્રફળની જરૂરિયાત ઊભી થશે તો એ પછી પણ કરો તો પણ વાંધો નહીં. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે 231 માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ હમણાં જ આપણે શોધ્યું શું હતું √3/4. 21 × 21 કરીને મૂકી દો. 1 × 2 = 2 × 4 1 2 441 સેન્ટીમીટરનો વર્ગ. તો આ મળી ગયું આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. ક્લિયર થઈ ગયું? તો એ જ આપણે શોધવાનું હતું 231 માઇનસ 441 √3/4. ક્લિયર? તો આ જ વસ્તુ શોધવાની. આના જેવા સેમ એક્ઝામ્પલ નંબર 4 અને નેક્સ્ટ આના પછીનો છે 6, એ બંને આના જેવા સેમ છે. તો એ તમારે હોમવર્કની અંદર બંને કરી લેવાના. બસ આ જ રીતે તમારે શોધવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જે તે શોધ્યું એ જે ખૂણા ઉપરથી નક્કી કરવાનું કે લઘુ છે કે ગુરુ. લઘુ હશે તો 90 કરતા, એટલે કે જે યાદ કરો વ્યાખ્યાની અંદર જ કહ્યું હતું કે જે અર્ધવર્તુળ જે પરિઘ રચાય છે પરિઘ કરતાં પણ અડધો ભાગ, એટલે કે આ અડધો ભાગ છે એના કરતાં જો ઓછું હોય તો એને આપણે શું કહીએ છીએ લઘુ, અને જો વધારે હોય તો એને આપણે શું કહીએ છીએ ગુરુ. તો ખૂણાના માપ ઉપરથી નક્કી કરવાનું કે લઘુ છે કે ગુરુ, અને લઘુ અને ગુરુ નક્કી કર્યા પછી આપણે લઘુ વૃત્તાંશ કે ગુરુ વૃત્તાંશનું જે સૂત્ર છે એ પુટ કરવાનું. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય 12.2નું. લાસ્ટ એક્ઝામ્પલ છે આપણું સ્વાધ્યાય 12.2નું 14 નંબરનો છે. આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો P અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણે ત્રિજ્યા શું આપી છે? અહીં ત્રિજ્યા સ્મોલ r જે છે એની જગ્યાએ આપણે શું લેવાનું છે કેપિટલ R, અને ખૂણો થીટાની જગ્યાએ આપણે અહીંયા શું લેવાનું છે P અંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું કહ્યું છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ યાદ કરો, જો તમને ચાપ કહી હોય તો ચાપ માટે આપણે પરિઘ લેવાનું છે 2πr. તો અહીંયા વૃત્તાંશ કહ્યું છે તો એના માટે શું હશે વર્તુળનું ક્ષેત્રફળ πr². તો r² વાળા ટર્મ આપણે આપ જે છે એ શું છે 2πr. પરિઘ માટે છે તો ડાયરેક્ટલી આ બે ઓપ્શન ડિલીટ થઈ જાય છે E અને C, કારણ કે વૃત્તાંશનું ક્ષેત્રફળ કહ્યું છે એની અંદર શું હશે πr². તો સીધા આ બે ઓપ્શન ડિલીટ થાય છે. આપણા ઓપ્શન માટે B અને D એ બંનેમાંથી કોઈ રાઈટ હશે તો એ જોવાનું છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે θ/360 × πr². હવે અહીંયા થીટાની જગ્યાએ આપણે શું લેવાનું છે P અંશ. તો P/360 × πr². આની જગ્યાએ આપણે શું લેવાનું છે કેપિટલ R². તો અહીંયા જો P/360 તો બંનેમાંથી ક્યાંય છે નહીં. πr² તો અહીંયા πr² છે પણ અહીંયા કેટલા છે 360. અહીંયા શું છે 180. અહીંયા શું છે πr² તો છે પણ અહીંયા સાથે શું છે 720. અહીંયા 2 નથી તો આપણે એને 2 વડે ઉપર નીચે ગુણી દઈએ. P/2πr². 360 ને તમે 2 વડે ગુણશો 36 દુ 72, 6 દુ 12 બગડો વધી આવી 1 3 દુ 6 અને 1 7, તો કેટલા મળશે 720. એટલે આપણો રાઈટ આન્સર તો આ છે જ, પણ અહીંયા રકમ ઓપ્શન પ્રમાણે સેટ કરવા જઈએ તો ઉપર નીચે તમે 2 વડે ગુણી નાખશો
તો આ સેટ થઈ જશે. આપણો રાઈટ ઓપ્શન કયો છે? ડી. P/720 ગુણ્યા 2πr². ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. જે એક્ઝામ્પલ અહીંયા ચાલ્યા છે એટલા જ એક્ઝામ્પલ તમારે કરવાના છે. ઉદાહરણ નંબર 2 છે હોમવર્કની અંદર તમારે લેવાનું છે, અને એ સાથે સ્વાધ્યાય 12.2 નો એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 6 એ પણ હોમવર્કની અંદર તમારે કરવાનું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર આગળ જોઈશું. થેન્ક યુ.